સુપ્રસિદ્ધ રણછોડજી મંદિરમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી ત્યારે ઉલ્લેખનીય છે કે આ પૂનમને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે। ત્યારે જ રીતે નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં ઉજવણી કરવામાં આવી। સાથે જ નડિયાદના અંબા આશ્રમ, યાત્રાધામ ડાકોરમાં દંડી આશ્રમ મઠ, રામ મિલન મંદિર તેમજ દાદુરામ મંદિરમાં ગુરુના આશીર્વાદ મેળવવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું। જણાવી દઈએ કે રણછોડરાય મંદિરમાં સવારે 5 કલાકે મંગળા આરતીથી સાંજ સુધીમાં 4 લાખ જેટલા ભાવિકોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। ત્યારે પવિત્ર યાત્રાધામ ડાકોર જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ગુંજી ઉઠ્યું। ભારતીય સંસ્કૃતિનું પવિત્ર પર્વ એટલે ગુરુ પૂર્ણિમા છે। આખા વર્ષ દરમિયાન ગુરુએ પોતાના શિષ્યો પર જે કંઈ કરુણા કરી હોય એ કરુણાનો પ્રત્યુત્તર આપવા માટે અને એના માટેની પૂજા કરવા માટે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે અને આ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના શિષ્યને અંધકારમાંથી ઉજાસમાં લઈ જવા માટેનું એક કાર્ય એ ગુરુ હંમેશા કરતા હોય છે। ગુરુનું કાર્ય છે કે પોતાના શિષ્ય ક્યાંય ખોટા માર્ગે ના જાય અને પોતાના શિષ્યને સાચા માર્ગે વારે, એના માટે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। સનાતન ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ મહત્ત્વ રહેલું છે। ગુરુ કૃપા હિ કેવલમ, એમ કહેવાય છે કે ગુરુના આશીર્વાદ, એમ કે અંધકારમાં જીવતો માણસ ઉજાસ તરફ લઈ જાય છે। ગુરુના આશીર્વાદથી એનું પ્રગતિમય જીવન થતું હોય છે। જેવી રીતે આપ જાણો છો કે સનાતનની પરંપરામાં ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી રામના પોતાના સમયમાં પણ ગુરુ બનાવ્યા હતા અને ગુરુનો મહિમા ભગવાનના એ સમયથી થયેલો છે। એટલે ગુરુ કૃપા હિ કેવલમ આપણા સનાતનની એ પરંપરા રહી છે। ગુરુ પૂર્ણિમાનો ખૂબ મહત્ત્વ રહેલું છે અને લોકો આસ્થા અને શ્રદ્ધાથી એમ કહેવાય છે કે ગુરુ વગરનો માણસ નુગરો કહેવામાં આવતો હોય છે। માટે જીવનકાળ દરમિયાન દરેક નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય પણ પોતાના જીવનકાળ દરમિયાન મોક્ષના આધારે એ પોતાના જીવનમાં ગુરુ બનાવતા હોય છે। એવું ગુરુ પૂર્ણિમા મહોત્સવ આપણા સનાતનની એ પરંપરામાં આપણા સારાય ભારત વર્ષમાં ખૂબ ધામધૂમથી મનાવતા હોય છે।